વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓના મોસ્ટ એમસીક્યુ જોઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. આ ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવા એમસીક્યુ છે. ચલો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો આપણે એ ખબર હોવી જોઈએ પ્રાકૃતિક સંખ્યા કેટલાથી શરૂ થાય? તો 1 થી શરૂ થાય. આ સંખ્યા રેખા હોય તો એમાં આ 0 હોય, એમાં 1 2 બરાબર, એમ અનંત સુધી હોય. તો પ્રાકૃતિક સંખ્યા કેટલાથી શરૂ થાય? 1 થી શરૂ થાય, અનંત સુધી હોય. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1. હવે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ કરવાથી તે પૂર્ણ સંખ્યા બને? તો એ આવશે 0. કારણ કે 0 કરીએ તો એ પૂર્ણ સંખ્યા બની જાય. એ કઈ બની જાય? પૂર્ણ સંખ્યા. ચલો આગળ જોઈએ. બરાબર, આ બધું ખબર હોવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો n વડે દર્શાવાય. પછી પૂર્ણ સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો એ w વડે દર્શાવાય. બરાબર, આવી થોડી ખબર હોવી જોઈએ. ચલો, પૂર્ણ સંખ્યા કેટલાથી નાની? પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ? તો 0. પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ? તો 0. બરાબર, પૂર્ણ સંખ્યા કેટલાથી શરૂ થાય? તો 0 થી શરૂ થાય. પૂર્ણ સંખ્યામાં મોટામાં મોટી સંખ્યા કઈ? તો અનંત. પ્રાકૃતિક સંખ્યામાં મોટામાં મોટી સંખ્યા કઈ? તો અનંત. બરાબર, એ થોડી ખબર હોવી જોઈએ. ચલો ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન શોધવાનું છે. તો જોઈએ. 0 થી પ્રાકૃતિક સંખ્યા શરૂઆત થાય છે. ના, એ ના આવે. સાચું વિધાન છે, બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાનો સમાવેશ થાય છે. હા, બધી સાચું છે. આ વિધાન સાચું છે. તો શું આવશે? બી. ચોથું, સંખ્યા રેખાની જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યા કરતો કેવી હોય? ડાબી બાજુની સંખ્યા કરતો જમણી બાજુ કેવી હોય ભાઈ? તો એ હોય મોટી. જમણી બાજુ કેવી હોય? મોટી હોય. પાંચમું, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ તે પ્રાકૃતિક સંખ્યા નથી? પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તે તો આપણે ઉપર જોઈ ગયા, 0. છઠ્ઠો, 10,99,999 1 ઉમેરતા કઈ સંખ્યા મળી? ખાલી સરવાળો કરવાનો છે. તો સરવાળો શું થાય? બી જવાબ આવે. કયો જવાબ આવે? 11 લાખ. કયો જવાબ આવે? 11 લાખ. સાતમો, 1000ની તરત જ પહેલા કઈ સંખ્યા આવે? એ તો આપણે જોઈને ખબર પડી જાય. બરાબર, 999. આઠમો, 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા મળી. 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો શું મળી? પૂર્ણ સંખ્યા જ મળી. દાખલા તરીકે પૂર્ણ સંખ્યા 2 + 2 તો 4 થયા. એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે 4. બરાબર. ચલો 9મો, પૂર્ણ સંખ્યાઓ કઈ 2 પ્રાકૃતિકને સમૃદ્ધ છે? પૂર્ણ સંખ્યાઓ કઈ 2 પ્રક્રિયાઓ માટે સમૃદ્ધ છે? તો એ છે સરવાળો અને ગુણાકાર માટે. દાખલા તરીકે સરવાળામાં 1 + 1 કરીએ તો જવાબ 2 આવે. એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. 1 × 1 કરીએ તો 1 પણ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. એટલે શું આવશે? સરવાળો અને બાદબાકી એ સમૃદ્ધ છે. ચલો આગળ જોઈએ. 10મામાં 7/0 જવાબ શું મળે? 7/0 જવાબ શું મળે? તો શું મળે? અવ્યાખ્યાયિત પદ થાય. તો એ કેલ્ક્યુલેટરમાં કરો ભાઈ તો અવ્યાખ્યાયિત પદ બતાવે, એરર બતાવે. પરંતુ 0/7 કરો તો શું જવાબ આવે? 0/7 તો જવાબ આવશે 0. શું આવશે? જવાબ આવશે 0. પણ 7/0 બતાવો તો શું આવશે? અવ્યાખ્યાયિત પદ. બરાબર, એ થોડી ધ્યાન રાખવાનું. ચલો 11મામાં, ક્રમના નિયમ માટે નીચેનામાંથી શું સાચું નથી? ક્રમના નિયમ માટે એટલે દાખલા તરીકે સરવાળો કરીએ 3 + 5
અને 5 + 3 તો બંનેનો જવાબ કેવો આવે સમાન આવે। તો ક્રમનો નિયમ અદલા બદલી કરતો ક્રમનો નિયમ જળવાઈ રહે, જવાબ સેમ આવે છે। ચલો એ નીચે એમાં વિધાનો આપે છે એવા, તો જોઈએ વિધાનો કેવા છે। તો બે પૂર્ણ સંખ્યાઓ ક્રમનો ઉમેરી શકાય ના ભાઈ, એ વસ્તુ શું છે સાચું નથી પૂછ્યું છે, એ તો સાચું છે, એ તો સાચું છે। ચલો બે પૂર્ણ સંખ્યાઓ કોઈ પણ ક્રમ ગુણાકાર કરી શકાય, હા કરી શકાય। બે પૂર્ણ સંખ્યાઓનો ક્રમમાં બાદબાકી કરી શકાય ના, ક્રમિક બાદબાકી ના કરી શકાય, બરાબર। ક્રમમાં અદલા બદલી કરીને બાદબાકી ના, ક્રમમાં બાદબાકી કરી શકાય અને એ જવાબ ખોટો છે, તો જવાબ આવશે સી। 12માં સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ, એ તો આપણને જોઈને ખબર પડશે, શૂન્ય। કઈ આવશે શૂન્ય। સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ, તો શૂન્ય। ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ, એ તો જો અહીંયા ખબર પડી જાય, 1 આવે। ચલો 14મો, આપેલી સંખ્યામાં કઈ સંખ્યા બાદ કરતો તેના તરત જ પહેલાની સંખ્યા મળે, તો એ છે 1। શું આવશે 1 આવશે। આપેલી સંખ્યામાં કઈ સંખ્યા બાદ કરતો તેની તરત જ સંખ્યા મળે એટલે શું પૂછીએ 1 જ આવે। ચલો 15માં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે, એટલે શું પૂછીએ સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે, 2 + 3 કે 3 + 2, જવાબ શું આવશે 5 જ આવે તો જવાબ સરખો જ મળે। આ વિધાન ખાલી જગ્યાનો ગુણધર્મ છે, અદલા બદલી કરી ક્રમની, તો શું આવશે, તો એ આવશે ક્રમનો ગુણધર્મ। આપણે ક્રમમાં અદલા બદલી કરી તો ક્રમનો ગુણધર્મ। 16મો, ત્રણ પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવીને સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતો પરિણામ સરખું જ મળે છે, તો આ વિધાનનો ગુણધર્મ ખાલી જગ્યા છે, કૌંસ કર્યા હોય, દાખલા તરીકે 2 + 5 અથવા આ રીતે હોય અને 2 + 3 + 5 આ રીતે હોય, તો શું આ થાય, આ જૂથનો ગુણધર્મ થાય। આ શું થાય, આ કયું થાય, તો આ થાય તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ। આપ કયું જોતા હતા, હા જૂથ માટે જોતા હતા, 16મો જોતા હતા। 16માં શું આવશે જૂથનો ગુણધર્મ, 16માં શું આવશે જૂથનો ગુણધર્મ। 17માં કોઈ પણ પૂર્ણ સંખ્યાઓનો એક સાથે ગુણાકાર કરતો પરિણામ તેની તે જ સંખ્યા મળે છે, આ કયો ગુણધર્મ છે, એ તો આપણે જોઈ ગયા તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ દર્શાવે છે। 18માં નીચેનામાંથી કઈ સંખ્યા ચોરસ ડોટમાં દર્શાવી શકાય, હા ચોરસ ડોટમાં કીધું છે, તો ચોરસ ડોટમાં કઈ દર્શાવી શકાય, તો હવે આપણે ટપકો કરવાનો, ચોરસમાં દર્શાવવાનું છે, તો 4 ટપકો કરીએ તો ચોરસ બની જાય। 2 ટપકો કરીએ, 1 ટપકો કરીએ ચોરસ બને ના બને, 2 ટપકો કરીએ ચોરસ બને ના બને, 3 ટપકો કરીએ તો ચોરસ બને ના બને, તો 4 ટપકો કરીએ તો ચોરસ બને, તો જવાબ આવશે 4। નીચેનામાંથી કઈ સંખ્યા લંબચોરસ ડોટમાં દર્શાવી શકાય, ચલો લંબચોરસ ડોટમાં દર્શાવી છે તો મારા 2 અને 2માં દર્શાવી શકાય, ના દર્શાવી શકાય। 5મો 1 2 3 4 અને 5 ના દર્શાવી શકાય। ચલો 6મો જોઈએ 1 2 3 4 5 6, હા 6માં દર્શાવી શકાય, તો જવાબ શું આવશે 6, જવાબ શું આવશે 6। ખાલી જગ્યા ગુણ્યા 135 = 135, તો જવાબ શું આવે ભાઈ 1 જ આવે। 100 × 0 = 0 × 0 = 0, કોઈ બી સંખ્યાને 0 સાથે ગુણાકાર કરો તો જવાબ 0 જ આવે। ચલો બોક્સ આપ્યું છે 0 + ખાલી જગ્યા તો 850, ચલો હવે અહીંયા 50 ખાલી જગ્યા ગુણ્યા 232 = 232 × 50, તો બરાબરની બંને બાજુ સમાન સંખ્યા લેવાની છે, જવાબ શું આવશે 50, કારણ કે આ બાજુ 50 ઉમેરો તો પેલી બાજુ બંને બાજુ તાજવો હરખો રહે।
8989માંથી 1 બાદ કરતો મળતી સંખ્યા કઈ? બાદ બાકી કરવાની છે. 8 9 8 9 તો 1 બાદ બાકી કરો તો 8 9 8 8. જવાબ શું આવશે? સી. શું આવશે જવાબ? સી. ચલો 25માં 32,000માંથી 1 બાદ કરી તેમાં 1 ઉમેરતો કઈ સંખ્યા મળે? અલ્યા તારી 1 બાદ કરવાનો, 1 ઉમેરવાનો તો જવાબ એના એ જ આવે. શું આવે? 32,000 જ આવે. 26માં 13,19,000 પછી તરત આવતી સંખ્યા કઈ? એટલે 13,19,000 પછી આવતી સંખ્યા કઈ? તો બસ ખાલી 1 ઉમેરવાનો. શું આવશે? 1 ઉમેરવાનો છે તો શું આવશે? 13,20,000. ચલો આગળ જોઈએ. 40 લાખના આગળ પાછળ કઈ સંખ્યા આવે? તો આગળ ઉમેરવો હોય તો 1 આવે, આગળ જવું હોય તો શું આવશે? 1 આવે. અને બાદ કરવા હોય તો બાદ કરવા માટે શું આવશે? 9 આવશે. એટલે 39,99,999 આવશે. અને પહેલામાં ખાલી 1 ઉમેરી દેવાનું પાછળ. ચલો 28માં જોઈએ. ખાલી જગ્યા એ 30,000 પહેલો આવતી સંખ્યાઓ છે. તો એ શું આવશે? તો 28માં આવશે 29,997, 29,998. બરાબર? એ રીતે ક્રમમાં આગળ વધે જશે તો જવાબ આવશે એ. બરાબર? ક્રમ પ્રમાણે લખવાનું છે. ચલો એ તો નાના છોકરાને આવડે. ચલો સરવાળો કરવાનો છે તો સરવાળો પણ આવડે તો જવાબ આવશે 1311. શું આવશે? 1311. 32 30માં એમાં પણ સરવાળો કરવાનો છે, એ પણ આવડે તો શું આવશે? 5,610. ચલો 31માં જોઈએ. 31માં આવશે એમાં સરવાળો જ કરવાનો, કંઈ બાદ બાકી. આ બંનેનું શું કરવાનું? સરવાળો કરી દે. એ જવાબમાંથી બાદ કરી દે, એ જવાબ આવી જાય તો એ છે 200. 32માં આવશે 0. શું આવશે? બંનેનો સરવાળો 6,161 થઈ જાય છે તો શું આવશે? 0 જ આવશે. ચલો 33માં આવશે 1,000. શું આવશે? 1,000. બરાબર? સરવાળો જ છે. 34માં આવશે 78,000. સોરી, એમાં આવશે 7,87,500. 7,87,500. ચલો 35માં આવશે ગુણાકાર કરવાનો છે. ખાલી શું કરવાનું છે? ગુણાકાર. તેમાં આવશે 2, 6,000. 36માં આવશે 9,000. 37માં આવશે 0. 38માં આવશે 10. 39માં આવશે 27,840. ખાલી ગુણાકાર કરવો પડશે. પહેલાં આમાં શું કરવું પડશે? ભાગુ સભાનો નિયમ લાગુ પડશે. ભાગુ સભાનો નિયમ લાગુ પડશે. પહેલાં શું કરવાનું? ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. તો પહેલાં ગુણાકાર કરવાનો, બરાબર? પછી પછી સરવાળો કરી દેવાનો. 27,840 જવાબ આવશે. ચલો 40માં 37,600 આવશે જવાબ. શું આવશે? 37,600. ચલો 41માં આવશે 45. 41માં શું આવશે? 45 જવાબ આવશે. 42માં ખાલી સરવાળો બાદ ગુણાકાર જ છે. શું છે? ખાલી ગુણાકાર જ છે તો એમાં જવાબ આવશે 15 લાખ. શું આવશે? 15 લાખ. ચલો હવે 43માં નીચેનામાંથી શાનો જવાબ શૂન્ય નથી? શાનો જવાબ શૂન્ય નથી પૂછ્યું છે. બરાબર? નથી, છે, એ બધું ખાસ ધ્યાન રાખવાનું. તો શું જવાબ આવશે?
એ શું એનો જવાબ 0 નથી। 0/2 હોય તો જવાબ શું આવે? 0 આવે। અહીંયા 1 શું થશે? 0/3 થશે, જવાબ શું આવશે? 0 આવશે। ચાલો 44માં એક બસ સોમવારે 30 કિમી, મંગળવારે 50 કિમી, બુધવારે 65,000 મીટર ચાલે છે તો કુલ કેટલા કિમી અંતર કાપ્યું હશે? જો આ કિમીમાં આપ્યું, આ કિમીમાં આપ્યું, પણ આ મીટરમાં આપ્યું। એકમો ખાસ જોવાના, બરાબર। બંને બધું શું આપ્યું છે? કુલ અંતર શોધવાનું છે, બધાનો સરવાળો। પણ આને શું કરવું પડશે? કિલોમીટરમાં ફેરવવા પડશે। તો કેટલા થશે કિલોમીટર? તો એ થશે 65। તો બધાનો સરવાળો કરીએ, 30 + 50 + 68, તો જોઈએ જવાબ શું આવે છે? તો એ આવશે 145। શું આવશે? 145 કિલોમીટર અંતર કાપ્યું હશે। એવી જ રીતે એક દૂધવાળો 40 લીટર દૂધ વેચે છે। સોમવારે અને મંગળવારે 22 લીટર તથા બુધવારે અને ગુરુવારે 35 લીટર દૂધ વેચ્યું છે, તો સોમવારે અને ગુરુવાર સુધી કેટલા રૂપિયા મળ્યા હશે? તો એનો સરવાળો કરી દેવાનો છે। તો એ જવાબ આવશે 2280 રૂપિયા મળ્યા હશે। 2280 રૂપિયા મળ્યા હશે। 46માં એક શાળામાં દરેક વિદ્યાર્થી પાસેથી કેરળ પૂર રાહત ફંડ પેટે 50 લેવામાં આવે છે। શાળામાં ધોરણ 6માં 30 અને ધોરણ 7માં 32 અને ધોરણ 8માં 28 વિદ્યાર્થીઓ છે, તો કુલ કેટલો ફંડ ભેગું થાય? દરેકના પાસેથી કેટલા લેવાના છે? 50 રૂપિયા। તો બધાનું પહેલાં શું કરવું પડશે? વિદ્યાર્થીઓનો સરવાળો કરવો પડશે અને પછી એમાં ગુણ્યા 50 કરવા પડશે। તો જવાબ આવશે, શું કરવાનું? પહેલાં શું કરી દેવાનું? તો 30 + 32 + 28, જે જવાબ આવે એનો ગુણ્યા 50 કરી દેવાના, બરાબર। તો શું આવશે? જવાબ આવશે 4500। જવાબ શું આવશે? 4500। 47માં મહેશભાઈએ સોમવારે 30 લીટર, મંગળવારે 25 લીટર પેટ્રોલ તેમની ગાડીમાં પુરાવે છે। જો પેટ્રોલની કિંમત 1 લીટરે 70 રૂપિયા હોય તો કુલ કેટલા રૂપિયા પેટ્રોલ પુરાવ્યું હશે? તો શું કરવાનું? આ બંનેનો સરવાળો, અને લીટરે કેટલા લેવાના છે? 70 રૂપિયા, તો ગુણ્યા 70। તો કેટલા પેટ્રોલ પુરાવ્યું હશે? તો આપણે રૂપિયા શોધવાના છે, તો એ થશે 3850। 30 + 25 ફરીથી 30 + 25 તો આવશે 55। 55 ગુણ્યા કેટલા કરવાના છે? 7। તો 7 × 5 = 35, 7 × 5 = 35 ને 36 = 38। તો કેટલો જવાબ આવ્યો? 3850। કેટલો જવાબ આવ્યો? 3850। ચાલો 48માં ખાલી જગ્યા × 420 બરાબર છે, તો શું આવે? 1 જ આવે। શું આવે? 1 કે છે બી। 999 × 0, તો 0 જ આવે। શું આવે? 0। હવે શું કરવાનું છે? ગુણાકાર અને પ્લસ સરવાળો। જવાબ શું આવશે? 30 આવશે। જવાબ કેટલો આવશે? 30 આવશે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો।